જે તમે આજ રજૂઆત તો મેં બહુ ઘણી કરીશ. આજ તમને લોકોને વિડીયો એટલે બોલે તમે આ શૂટિંગ નજરે આવીને જોવો. આજ મોઢાથી વાતો અમે જે કરી છે એટલે કોઈ સાંભળ્યું નહીં એટલે અમારે આજ પરિસ્થિતિ જવું પડ્યું કે ભાઈ તમે આજ નજર અમે જોવો અને શૂટિંગ કરો કે આ પરિસ્થિતિ શું અમારી છે. 10 વર્ષ થયા આની પરિસ્થિતિ. ચોમાસું દિવાળી જશે ને એટલે થીંગડા મારીને હમું મું કરી નાખશે. ચોમાસું છે લાનો રસ્તો, કોઈ કાયમી માટેનો ઉકેલ નથી. રજૂઆત કરો, કમ્પ્લેટ લખાવો, કોઈ એકાદું ટ્રેક્ટર નાખી દે, કોઈને આવવું નથી, જોવું નથી, સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ. સાહેબો છે, અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે. કોઈને સમય જ નથી કે આ લોકોનો એટલો બધો અને દશક ગામડાનો રસ્તો છે, એટલો બધો ટ્રાફિક થાય, એટલો બધો કે દર ખેલાય ગાડી બોલે પડે ટ્રાફિક પણ રહ્યો ગયો. કેટલા આમાં પડે હાઈ થતા આખડે. અમે એમ વિચારીએ કે આ લોકોને એવું કરીને બેઠા છે કે એકાદો કોઈ લાગે ભાંગે ને ભરે પછી આપણે કંઈક જાય એવું. સભ્યો ઉપર કે જો આમાં ધ્યાન દે તો એમાં હજી કેસ રહી ગયા એટલા બધા સભ્યો છે. આમાં કઈ ધ્યાન નથી કે આ પરિસ્થિતિ પ્રજાની શું છે એ જોવાનો સમય નથી. આ વગર છોકરી બસ આ રોડ ને આનો કાયમી માટે કાયમી માટે ઉકેલ આવે એવું એ હૃદય ઉપાડીને કરે કે પાણીનો કાયમી નિકાલ કરે. જે કરી લોકોને સાહેબો હોય, એન્જિનિયરિંગ હોય એની પાસે પ્લાન કરી અને આ રોડને કાયમી માટે ઉકેલ લાવે કે હવે અમારે આ પછી રસ્તો રજૂઆત કરવી ન પડે એવું. અમે આથી તમે 1/2 કિલોમીટર હાલો ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે. ત્યાંથી જિલ્લા પંચાયત રોડ આવશે, એક કાંકરી એક ખાડો જોવા નહીં મળે. અને આ કોર્પોરેટરમાં છે આ 10 વર્ષથી આની પરિસ્થિતિ છે.